જૂનાગઢના માળિયાહાટીના તાલુકાના ભંડુરી ગામમાં ગ્રામસભા યોજવામાં ન આવી હોવાના આક્ષેપની સાથે ગ્રામજનોએ હોબાળો મચાવ્યો અને ધરણા શરૂ કર્યા। ગામ લોકોનો આરોપ છે કે સરકારના આદેશ હોવા છતાં તલાટી, સરપંચ અને તાલુકા અધિકારીઓએ ગ્રામસભા યોજવામાં ઉદાસીનતા દાખવી। ગ્રામજનો સવારથી પંચાયત ખાતે ઉપસ્થિત હોવા છતાં ગ્રામસભા માટે કોઈ હાજર ન થયું, જેના કારણે ગુસ્સે થયેલા લોકોએ ગ્રામ પંચાયતને તાળા મારી દીધા અને ધરણા શરૂ કર્યા। આ ઘટનાની જાણ તાલુકા અધિકારીઓને કરવામાં આવતા આખરે તાલુકા વિકાસ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા। ગ્રામસભાએ ગામના વિકાસ અને લોકોના મુદ્દાઓ ચર્ચવા માટે મહત્વની હોય છે, તે દર 2 વખત વર્ષે યોજવી ફરજિયાત છે, જેમાં સરપંચ અધ્યક્ષ હોય છે અને ગામના પુખ્ત વયના સભ્યો ભાગ લઈ શકે છે। સરપંચ શ્રી વૈયા ગયા, જોકે આવું કાંઈ નિયમમાં આવતું નથી ગ્રામસભાની। 1993માં ગ્રામસભા રાખવા, ટૂંકમાં એનું જે હતું એનો કલમ નંબર 93 એવા ક્યાંય એવો નિયમ નથી કે સરપંચ વયો જાય તો ગ્રામસભા ન થાય। એક પણ સભ્ય હોય એટલે ગ્રામસભાનું આયોજન કરી શકે મંત્રી, છતાં પણ અમે કાંઈ કીધું નહીં। અમે કીધું તમે અમને લેખિતમાં આપી દો। એ લેખિતમાં અમને મંત્રીશ્રી આપવા તૈયાર હતા, તો એક અજાણો શખ્સ, અમને એને ઓળખતા નથી, એ મંત્રી પાસે આવી ડોક્યુમેન્ટ લઈ અને ભાગી ગયો અને કહી દીધું કે તમારાથી જે થાય એ કરી લો, બાકી ગ્રામસભા નહીં થાય। અને